હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 અંગ્રેજી યુનિટ 6 યુઝફુલ થિંગ્સ ભાગ 2 એની અંદર આપણે ક્વેશ્ચન નંબર 2, 3, 4ના એ અને બી બંને પણ જોઈશું. એટલે ગુજરાતી ભાષાંતર સાથે આપણે જોઈશું. બરાબર, દરેક વિદ્યાર્થીઓ મિત્રોને પૂરો વિડીયો જોવા વિનંતી. ચલો સ્ટાર્ટ કરીએ. બીજો ક્વેશ્ચન છે, આપેલા શબ્દોના પ્રાસવાળા શબ્દો બોક્સમાંથી શોધીને લખો. પ્રાસવાળા શબ્દો એટલે વિદ્યાર્થી મિત્રો જેવો ઉચ્ચાર થતો હોય એવો ને એવો ઉચ્ચાર બીજા શબ્દનો થવો જોઈએ એવો શબ્દ શોધી અને લખવાનો છે. તો પહેલો છે સ્પાઉટ. સ્પાઉટ એટલે નાળચું. અને એનો જો બીજો શબ્દ છે સાઉટ. સાઉટ એટલે બૂમ. બીજો ક્વેશ્ચન છે પેયર. પેયર એટલે ફળ. અને બેયર. બેયર એટલે રીંછ. ઝૂમ. ઝૂમ એટલે ઝૂમ. અને રૂમ. રૂમ એટલે ઓરડો. મૂન. મૂન એટલે ચંદ્ર, એવો જ ઉચ્ચાર છે. સૂન. સૂન એટલે જલ્દી. નાઇટ. નાઇટ એટલે રાત. લાઇટ. લાઇટ એટલે પ્રકાશ. શું થાય? લાઇટ એટલે પ્રકાશ. 6 નંબરનો ફોક્સ. ફોક્સ એટલે શિયાળ, એવો જ ઉચ્ચાર છે. બોક્સ. બોક્સ એટલે ખોખું. ટ્રે. ટ્રે એટલે ટ્રે. બ્રે એટલે ભૂંકવું. ગુડ. ગુડ એટલે સરસ. ફૂડ એટલે ખોરાક. નેક્સ્ટ 9 નંબરનો ટ્રીપ એટલે પ્રવાસ, એવો જ ઉચ્ચાર. શીપ. શીપ એટલે વાહન. સ્નેક એટલે સાપ. લેક એટલે તળાવ. સાઉન્ડ. સાઉન્ડ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? અવાજ. રાઉન્ડ તો ગોળ. લંચ. લંચ એટલે ભોજન. બંચ એટલે ઝુમખું. નોઝ. નોઝ એટલે શું થાય? નાક. રોઝ. રોઝ એટલે ગુલાબ. જેવો ઉચ્ચાર થાય ને એવો શબ્દ ગોતવાનો આપણે વિદ્યાર્થી. હવે 14મો આયા વેરી. વેરી એટલે ઘણું. અને બેરી. બેરી એટલે બોર. ઓલ્ડ. ઓલ્ડ એટલે વૃદ્ધ. કોલ્ડ. કોલ્ડ એટલે ઠંડુ. હવે ત્રીજો ક્વેશ્ચન છે, ચિત્રો જોઈ બોક્સમાંથી યોગ્ય વાક્યો પસંદ કરી અને લખો. બોક્સમાં આપણને વાક્યો આપેલા છે, ચિત્ર જોઈ અને વાક્ય નીચે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલું વાક્ય શું છે? જો એનું કહાની શું છે? ધ લિટલ બોય એન્ડ હિઝ ડોગ. નાનો છોકરો અને તેનો કૂતરો, એના ચિત્રો આપેલા છે. એના ઉપરથી આપણે વાક્યો જોઈ અને લખવાના છે. પહેલા ચિત્રમાં જો શું થાય છે વિદ્યાર્થી મિત્રો? શું કરે છે બાળક? તો અ લિટલ બોય ઇઝ વિથ હિઝ ડોગ. એક નાનો છોકરો તેના કૂતરા સાથે છે. એટલે આપણે જે 6 વાક્ય આપ્યા છે એમાંથી આપણે ગોતી અને લખવાનું છે. બીજું ચિત્ર જો વિદ્યાર્થી મિત્રો, હી વોક્સ વિથ હિઝ ડોગ. તે તેના કૂતરા સાથે ચાલે છે. છોકરો શું કરે છે? એના કૂતરા સાથે ચાલી રહ્યો છે. એટલે બીજું વાક્ય આવશે હી વોક્સ વિથ હિઝ ડોગ. જો હવે ત્રીજું ચિત્ર, હિઝ ડોગ રન્સ વિથ હિમ. તેનો કૂતરો તેની સાથે દોડે છે. જેમ જેમ છોકરો દોડે છે તેમ તેમ તેનો કૂતરો પણ દોડે છે. જો આ ચિત્રમાં જો વિદ્યાર્થી મિત્રો બાળક શું કરે છે? તો હી પ્લેઝ વિથ હિઝ ડોગ. તે તેના કૂતરા સાથે રમે છે. હી લવ્સ હિઝ ડોગ. તે તેના કૂતરાને ચાહે છે. હી ડોગ લવ્સ હિમ ટુ. તેનો કૂતરો પણ તેને ચાહે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજું ચિત્ર આપેલું છે, શ્રેયા એન્ડ હર કેટ. શ્રેયા અને તેની બિલાડી. તો અહીંયા ચિત્ર જો વિદ્યાર્થી મિત્રો, શ્રેયા
બિલાડી લઈને ઊભી છે. તો શું છે અહીંયા વાક્ય? શ્રેયા ઇઝ વિથ હર કેટ. શ્રેયા તેની બિલાડી સાથે છે. બીજું વાક્ય જો, શી લાઇક્સ હર કેટ અ લોટ. તેને તેની બિલાડી ખૂબ ગમે છે. શી ફીડ્સ હર કેટ. તે તેની બિલાડીને ખવડાવે છે. શી gives milk to her cat. તે તેની બિલાડીને દૂધ આપે છે. શું આપે છે? દૂધ આપે છે. તે તેની બિલાડીને દૂધ આપે છે. શી પ્લેઝ વિથ હર કેટ. તે તેની બિલાડી સાથે રમે છે. અહીંયા શ્રેયા શું કરે છે? તેની બિલાડી સાથે રમે છે. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી મને કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ પ્રોનાઉન સર્વનામ. અહીંયા સર્વનામ આપેલા છે એક વચન અને જમણી સાઈડ આપેલા છે બહુવચન. પહેલો પુરુષ છે આઈ એટલે હું, એનું બહુવચન થાય વી એટલે અમે. બીજો પુરુષ એટલે કે દૂર હોય એવા થોડાક, તો યુ એટલે તમે, અને એનું બહુવચન થાય યુઝ થાય એટલે તમે. ત્રીજો પુરુષ જ્યાં આપણાથી ઘણા દૂર હોય તેના માટે કોઈ વાત કરીએ તો એના માટે સર્વનામ છે હી, સી અને ઇટ. હી પુરુષ માટે વપરાય, સી સ્ત્રી માટે વપરાય અને ઇટ અન્ય, જેમ કે ટેબલ છે, પ્રાણી છે, એના માટે વપરાય. હી એટલે તે, સી એટલે તે, ઇટ એટલે તે. ત્રીજો પુરુષનું બહુવચન દે એટલે તેવું. હવે જો સર્વનામ એક વચન. અને હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ તમારે જોવાનું છે. આ તમને આવડશે તો આગળની ખાલી જગ્યા પણ તમને આવડી જશે. એટલે બરોબર ધ્યાનથી સમજજો. આઈ એટલે હું થાય. આઈ આપેલું હોય ત્યારે માય લખવાનું. એનું શું થાય? માય એટલે મારું. યુ એટલે તું. એનું યુ આપેલું હોય તો યોર લખવાનું. તારું, યોર એટલે તારું. હવે ત્રીજો પુરુષ હીનું શું થશે? હિઝ થશે એટલે તેનું. સી એટલે હર એટલે તેનું. ઇટ હોય તો ઇટ્સ લખાય, તેનું. આ તમે બરોબર વિદ્યાર્થી મિત્રો બરોબર સમજી લેજો, તો જ તમે આગળની ખાલી જગ્યા સારી રીતે લખી શકશો. હવે બહુવચનમાં વી હોય તો અવર લખવાનું, યુ હોય તો યોર લખવાનું, અને ધે હોય તો ધેયર લખવાનું. ધેયર એટલે તેવું. જો ધ્યેય અથવા ધેયર વડે ખાલી જગ્યા પૂરી ચિત્રનું વર્ણન પૂર્ણ કરો. અહીંયા લખેલું છે જો વિદ્યાર્થી, ધ સ્ટુડન્ટ્સ આર એટ ધેયર સ્કૂલ. વિદ્યાર્થીઓ તેમની શાળામાં છે. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? ધેયર એટલે તેમની. એટલે અહીંયા જો ધે ના આવે, અહીંયા શું આવશે? ધેયર આવે. અહીંયા તેમની સ્કૂલમાં છે એટલે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? ધેયર. જો વિદ્યાર્થી મિત્રો, હવે આર આપેલું છે, આરની આગળ હંમેશા ધે લખવાનું, ધેયર નહીં લખવાનું. શું લખવાનું? ધે. એટલે અહીંયા ધે આર ઇન ધેયર ક્લાસ. એટલે બીજી ખાલી જગ્યામાં શું આવશે? ધેયર. તેઓ તેમના વર્ગમાં છે. ધે એટલે તેઓ અને ધેયર એટલે તેમના. હવે બીજી ખાલી જગ્યા અહીંયા જો યુનિફોર્મ લખેલું છે. યુનિફોર્મ MER આપેલું હોય ને, આર આપેલું હોત તો શું આવત? ધે આવત. પણ અહીંયા યુનિફોર્મ આપેલું છે એટલે ધેયર. શું આવશે? ધેયર. તેમના ગણવેશ. યુનિફોર્મ એટલે ગણવેશ, એટલે કે તેમનો ગણવેશ ઇઝ પિંક એન્ડ વ્હાઇટ. એટલે આ ખાલી જગ્યામાં શું આવશે? ધેયર આવશે.
ધેયર યુનિફોર્મ્સ ઇઝ પિંક એન્ડ વ્હાઇટ. તેમનો ગણવેશ ગુલાબી અને સફેદ છે, એટલે કે સફેદ રંગનો છે. ગુલાબી અને સફેદ રંગનો છે. એટલે આ ખાલી જગ્યામાં શું આવશે? ધેયર આવશે. ચલો નેક્સ્ટ. અહીંયા પણ આર આપેલું નથી. જો આર આપેલું હોય તો ધ્યેય આવત. અહીંયા આર આપેલું નથી. ટીચરની જગ્યાએ જો આર આપેલું હોત તો શું આવત? ધ્યેય આવત. અહીંયા ટીચર આપેલું છે એટલે શું આવશે? ધેયર આવશે. તો જો ધેયર ટીચર ઇઝ ટીચિંગ ધેમ. તેમના શિક્ષિકા તેમને ભણાવે છે. એટલે અહીંયા શું આવશે? તેમના શિક્ષિકા. એટલે અહીંયા ઉચ્ચાર શું થયું? તેમના. એટલે શું આવશે? ધેયર. તેમના શિક્ષિકા તેમને ભણાવે છે. અને ધેમ એટલે તેમને, તેમને ભણાવે છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો જો આર હોત તો દે મૂકવાનું થાય, નહીતર ધેયર જ મૂકવાનું. બરાબર સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ. ધેયર ઇઝ અ બ્લેકબોર્ડ ઇન ધેયર ક્લાસ. અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? ધેયર. તેમના વર્ગમાં એક બ્લેકબોર્ડ છે. હવે આપણે 4નો બી જોઈશું. આની અંદર ઈટ અથવા ઈટ્સ વડે ખાલી જગ્યા પૂરી ચિત્રનું વર્ણન પૂર્ણ કરો. અહીંયા વિદ્યાર્થી મિત્રો શાનું ચિત્ર આપેલું છે? ટેડી બિયરનું. તો ટેડી બિયરના હાથમાં શું છે? ગિટાર. અને ટેડી બિયરના માથે શું છે? ટોપી. તો આપણે એનું વર્ણન જોઈશું. ચલો, પહેલું વાક્ય શું છે? ઇટ ઇઝ અ ટેડી બિયર. અહીંયા ઇઝ આપેલું છે એટલે એની આગળ શું આવશે? ઈટ આવશે. ત્રીજો પુરુષ એક વચન હોય તો શું આવે? ઈટ આવે. ઇઝ હોય, હેઝ હોય તો શું આવશે? ઈટ આવે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ. ઇટ ઇઝ અ ટેડી બિયર. તે ટેડી બિયર છે. જો અહીંયા હેઝ આપેલું છે તો ત્રીજો પુરુષ એક વચન થયું એટલે એની આગળ શું આવશે? ઈટ આવે. ઇટ હેઝ અ ગિટાર ઇન ઇટ્સ હેન્ડ. તેના હાથમાં ગિટાર છે. તો અહીંયા બીજી ખાલી જગ્યામાં શું આવશે? ઇટ્સ આવશે. ચલો, અહીંયા ઈજ આવ્યું તો ઈજની આગળ ઈટ આવે. કેમ કે ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે ઈટ આવે. ચલો. ઇટ ઇઝ વેયરિંગ અ હેટ. તેણે ટોપી પહેરી છે. શું પહેર્યું છે? ટોપી. ચલો, અહીંયા જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલી ખાલી જગ્યા છે પણ એની પાછળ કલર આપેલું છે. શું આપેલું છે? કલર. ઇઝ કલરની જગ્યાએ ઇઝ હોત તો ઈટ આવત. અહીંયા કલર્સ આપેલું છે એટલે વિદ્યાર્થી મિત્રો શું આવશે? ઇટ્સ આવશે. એટલે અહીંયા ઇટ્સ કલર્સ ઇઝ બ્રાઉન. તેનો રંગ કથ્થાઈ છે. જો ઇટ્સ ટાઈ ઇઝ રેડ. તેની ટાઈ લાલ છે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ટાઈ જે છે એ ઈજની પહેલાં છે. જો ઈજ પહેલાં હોત તો શું આવત? ઈટ આવત. ટાઈની જગ્યાએ ઈજ હોત તો શું આવત? ઈટ આવત. પણ અહીંયા ટાઈ પહેલાં આપેલું છે એટલે વિદ્યાર્થી મિત્રો શું આવશે? ઇટ્સ આવશે. ઇટ્સ ટાઈ ઇઝ રેડ. તેની ટાઈ લાલ રંગની છે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે 5 અને 6, જે હું નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશ. તેથી દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે મારો નેક્સ્ટ વિડીયો પણ જો, જે હું થોડા જ સમયમાં અપલોડ કરીશ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી મને કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.